સંધ્યા શું કરશો? ઘરના કામ રેવા દે ને દીકરી, ઘડીક અહીંયા બેસ ને મારી પાસે. હા બા બોલો, શું કામ છે? બેટા, નાની બેન ક્યાં છે? એને જાને તું બોલાય ને. બા ઈ બાર રમતી હશે, લે હું એને બોલાવતી આવું. હા જટ જા, એને બોલાય જા. હા બા. સંગીતા હાલ, બાને મજા નથી, તને બોલાવે છે, હાલ. હા હાલ. સંગીતા, તું આવી ગઈ? ક્યાં વહી ગઈ હતી? ક્યારની દેખાતી નથી. બાય રમવા ગઈ હતી. સંગીતા, બે બેનું હાથ પાસે બેહો પડી. હા બા બોલો ને. સંધ્યા, પેલા પાણી ભરતા ને થોડુંક બેન. જો બા હું કરતી આવું. બા મારા બાપુ કેમ હજી નો આયા? એ વાડીએ જાશો ને, હમણાં આવતા જ હશે. લ્યો બા પાણી. લે આ આવ્યા બાપુ. સંજયની માં તને હવે કેમ છે? સારું છે પેલા કરતા. બા મારા બાપુ આવી ગયા છે, તો હાલો ને આપણે જમી લેવી. બા 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 તમને શું થાય છે બા? સંજય માં શું થયું તને? સંજય માં બા આખું શું થયું તને? આખું ખોલો બા. બાપુ, મારી બાની તબિયત વધારે બગડી ગઈ લાગે છે. તમે વેદ પાસે જાવ ને. બા હાલ હું મોકી પાસે જઉં. બા બા બા. આખું ખોલો બા. બા. બા તમને શું થાય છે બા. બા? આખું ખોલો બા. મુખી, થોડાક પૈસાની જરૂર છે, થોડાક પૈસા આપો ને. તું પાછો આવી ગયો પૈસા લેવા? હજી પહેલાના પૈસા બાકી છે એ દઈ જા, પછી બીજા પૈસા લેવા આવજે. હાલ નીકળ અહીંથી હશે, પહેલાના પૈસા બાકી છે. પણ બાપુ આ એમને સમજા, આને ધક્કા મારીને કાઢવો જોઈએ. આને ધક્કા મારીને બહાર કાઢો. હાલ નીકળ. હાલ હાલ નીકળ. હાલ હાલ હાલ. બા આખું ખોલો બા. બા આમ હામું તો જો, તમને શું થાય છે બા? બા આખું ખોલો બા. ઊભા થાવ બા. બા ઊભા થાવ. બોલો. બા એવું ન બોલો બા. હા બા. તારી બેન નાની સંગીતા અને તારા બાપુનું ધ્યાન રાખજે તું. ના ના બા એવું ન બોલો બા. અને એક વાતનું યાદ રાખજો, જ્યારે તમને દુઃખ પડે ને ત્યારે બા. માં મેલેડીને યાદ કરજો. બા ઈ તમારી વારે જરૂર આવશે. ના બા. બા 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 આખું ખોલો બા. તમને શું થઈ ગયું બા? બાપુ આ મારા બાને શું થઈ ગયું? બાપુ આમ જોવો. જો મારી બાને. બટા, જે થવાનું હતું એ થઈ ગયું, હવે સાની રહી જાઓ. બાપુ બાપુ મારા બા. સંજ્યા, સંગીતા, ક્યાં ગયા? આ બાજુ આવો તો જોવો તો આ કોણ આવ્યું? અરે બાપુ આ કોણ છે? આ તારી નવી માં છે.
બાપુ આ મારી માં નથી, આ તો કોક બીજું જ છે. હા બાપુ, સંગીતાની વાત સાચી છે. અમારી માં તો ભગવાન પાસે વહી ગયા છે. હા દીકરીઓ, તમારી માં ભગવાન પાસે છે એટલે હું તમારા માટે બીજી માં લાવ્યો. હા બાપુ, પણ મારી માં? બસ દીકરી સંજ્યા, આ તમને તમારી માં જેમ જ હાસા છે. હાલો બધા અંદર. બાપુ, આ અમારી નવી માં છે. હા બટા, આ તારી નવી માં છે. આજથી તમારી બધી દેખરેખ રાખશે. તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. બાપુ જમવાનું તૈયાર છે, હાલો હવે આપણે જમીએ. હાલ બેન આપણે તૈયાર. હા હેંડો, જમવાનું કાઢવી આપણે. જો રિંકલ, મારી બે દીકરીઓ કેટલી ડાય છે. જમવાનું પણ તૈયાર કરી નાખ્યું. હા હો, તૈયાર હોય તો હાલો જમી લેવી. લાવો દીકરીઓ, હું તમારી મદદ કરાવું. હવે દીકરીઓ, તમે આ કામ રેવા દો. હવે હું આવી ગઈ છું ને તો હું કરાવીશ. પણ બા, પણ કાંઈ નહીં બટા, હું તમારી માં જ છું. હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. પણ બા ઘરના બધા કામ બાકી છે, અમે બે કરાવીને તો હટ થઈ જાય. તો હારું બટા, તું વાસીદું કરીએ અને ઘરના કામ હું બધાય કરી વાળીશ. સારું બા. દીકરી સંજ્યા, તમે માં દીકરી બે વાતો કરો કે હું વાડીએ જાતો હોઉં. બાપુ ઉભા રહો, હું પણ તમારી હારે વાડી આવું. વાડીએ ઘણા કામ હશે. ના ના બટા, તું અહીંયા ઘરે રે. તારી માં આજે નવી છે ને એટલે એમ ઘરના કામની કાંઈ નો ખબર હોય. સારું બાપુ, તમે કયો એમ. હવે વાડીએ વહી ગયા છે ને એના બાપુ, હવે ખબર પડશે. આ બે બેનોને હું બધુંય કામ કરાવીશ. હું કાંઈ આવું કામ ટહડવા નથી આવી. હવે અમારું રૂપ જોશે. અય સંધ્યા, સાંભળજે મારી વાત ધ્યાનથી. આજથી ના ઘરના કામ બધાય તારે કરવાના છે. કાંઈ હું નથી આ ઘરના કામ કરવાની. થાનાવાના બધાય કામ કરવા પડશે. શું થયું બા, તમે કેમ સંધ્યાને મારો છો? બેન તું શું લેવા રોસ? શું થયું? હાલો હાલો, બે બેનું આ બધા ઘરના કામ કરી વાળો. અને જો તમારા બાપુને કીધું ને તો પછી વારો છે તમારો. બા, અમે અમારા બાપુને કાંઈ નહીં કેવી બા. હા હા, આમ જાવ જાવ, મારું મોઢું હું જોવો છો? આમ ઘરના કામ બધાય કરી વાળો. આમ જાવ ને. બેન, સાની રહી જા બેન. હાલ આપણે ઘરના કામ કરી નાખી. એમાં મેલડી, અમારી નવીમાં અમને દુઃખ દેવામાં કાંઈ ખામી નથી રાખતી. એમાં મેલડી, અમારી વારે આવો. માં મેલડી, અમારી વારે આવો. એમાં મેલડી, અમારી માને તો તે તારી પાસે લઈ લીધી છે. અમારી નવીમાં અમને દુઃખ દેવામાં કાંઈ ખામી નથી રાખતી. સાની રહી જા સંગીતા, સાની રહી જા. માતાજી બધું સારું કરી દેશે. ઓહો, તો ખરા મહારાણીની જેમ બેહી ગયું છે બે. આમ ઊભ્યું થાવ અને પાણી ભરવા જાવ. બા, અમે પાણી ભરવા નહીં જાય. અમને ત્યાં બહુ બીક લાગે બા. કે તમે નહીં જાવ તો કોણ? તમારી માં આવશે ઉપરથી પાણી ભરવા. આમ જાવ. હા બા, અમે જાણીશું, પણ તમે અમારા બાપુને કઈ ન કરતા. ઓહો, બાપુ વાળ્યું ભારે જોયું. હા બા, અમારા બાપુ માટે અમે બધું કરવા તૈયાર છે. પાણી ભરવા જાવ તો ને પછી મારું એટલે હું પતાવું. જાવ હાલો. આય તમને કહું છું, સાંભળો છો? અહીંયા આવો તો. શું કહેશો? શું કામ છે? અહીંયા બેહો. હું કહું છું તમને, ધ્યાન દઈને સાંભળજો.
હા પણ બોલ તો ખરા, હું કહેશો? આ બે બેન રહ્યો ને એ તો દીકરીઓની જાત કહેવાય, એ તો પારકું ધન કહેવાય. એમાં બહુ આપણે ધ્યાન નહીં દેવાનું. તમારે હું કહું ને એમ જ કરવાનું. એ તો કાલ સવારે હાહરીએ વ્યૂ જશે એનો હું ભરોસો. એટલે તમારે બહુ એમાં ધ્યાન નહીં દેવાનું અને હું કહું ને એમ જ કરવાનું. સારું લે, તું કે એમ. લે હું વાળી આવું, ઢોરને નીણ પૂળો કરી આવું. હવે આ બે બેનું પાણી ભરીને આવે ને એટલી જ વાર છે. મારે આ રોજની માથાકૂટ તો નહીં. લ્યો આવી ગયું. હા બા આવી ગયું. જમવાનું કઈ તૈયાર છે? મને બહુ ભૂખ લાગી છે. અરે અરે આ તો ગુસ્સું થઈ ગયું. મેં કાંઈ નથી કર્યું. એ કોઈને આ તો હાથે રાંધી લો. મારે નવરાઈ નથી. હુઈ. બેન શાંતિ રહે. હે માં મેલડી, હવે આ દુઃખ સહન નહીં થાય. હે માતાજી, અમારી વારે આવો. અરે અરે અને રાંધવાનું કીધું તો ફોટા પાસે બેહી ગયું. હું મેલડીમાં સોટ્યું છો. આમ રાંધવા જાવ. હવે આનો એક જ રસ્તો છે. આ બેને હવે ઘરની બહાર કાઢ્યું તો છે. હાલો આમ ઊભી થાવ અને મારા ઘરની બહાર નીકળો. હાલો. ના ના બા, અમને રહેવા દો. આ તો અમારા બાપુનું ઘર છે બા. હારે વળી બાપુ વાળી નો ઊભું થાવ. આલ્યો આ તમારા બિસ્તરા પોટલા ને ઘરની બહાર નીકળી જાવ. હાલો. ઊભી રહ્યો. આ તમારા મેલડી માની તમે હારે લેતું જાવ. જાવ હાલો ઉપડો. હાલ બેન હાલ, સાની રહી જા. આપણને જરૂર કેક આશરો મળી જશે અને આપણી હારે મેલડીમાં છે. હાલ બેન હાલ. આ રસ્તેથી આવે ને એને હું લૂંટીને જ રહીશ. આજ સુધી મારા હાથમાંથી કોઈ બચીને ગયું છે? હા બાપુ, આજ સુધી એવું બન્યું છે કે કોઈ દી આ રસ્તેથી કોઈ બચીને જાય? આજે હું બધાને લૂંટીને જ રહીશ. હું કોણ? જંગલનો રાજા ભગોડોન. બાપુ, ઓલી બે સોડિયું સામેથી આલી આવે એને લૂંટવી છે. હાલ હાલ, પૂછવાનું થોડું હોય. ઊભો થા. હાલો બાપુ હાલો. એ છોડ્યું, ક્યાં જાવ છો? અને આ તમારો સામાન બધો અમને આપી ગયો. અરે તમે કોણ છો અને અમને જવા દો. અરે તું પેલા એ તો કે ક્યાં જાશો? અને તને ખબર નથી લાગતી કે આ એરિયો રહ્યો મારા બાપુનો છે. અમારી પાસે કાંઈ નથી ભાઈ, અમને જવા દો. હું કોણ? આ વગડાનો લૂંટેરો ભગોડોન. તારો સામાન બધો લાય આપી દે. લાય. ભાઈ, આમાં અમારા થોડા કપડા છે અને મારી માં મેલડી છે. બીજું કાંઈ નથી ભાઈ. અમને રહેવા દો ભાઈ. લાય. મૂકી દે. આ રસ્તેથી જે કોઈ જાય છે ને એ બધાને અમે લૂંટીએ છીએ. લાય આપી દે પંકો લાય. કર પાછા આવી ગયા. મૂકી દો આ બે દીકરીઓને. તમારી આટલી બધી આ હિંમત મહારાજ મલકમાં આવીને લૂંટો છો? અરે સરપંચ, તું પાછો આવી ગયો. હાલ તો થાય કે હાલ. અને આજ તો અમે લૂંટીને જ રહેશું. મૂકી દો અને આથી હાલતા પડો. જોઈ લઈશ તમને સરપંચ, તને જોઈ લઈશ. અરે ભાઈ, સારું થયું તમે આવી ગયા. તમે ન હોત ને તો આજે અમને એ લૂંટી જ જેત. અરે ભાઈ, તમે કોણ છો? અમે તમને નથી ઓળખતા, તોય તમે અમને બસાવ્યા. અરે બેન, હું આ બાજુના ગામનો સરપંચ. હું અહીંયાથી જાતો હતો ને તે મેં જોયું કે લૂંટેરા તમને લૂંટે, એટલે હું આવ્યો અને તમને બસાવ્યા. એવું ન હોય કે તમને ઓળખતા હોય ને તો જ બસાવાય. હા કાકા, તમારી વાત સાચી છે. તમારા મા બાપ નથી? ના કાકા, નાનપણમાં માં વહી ગઈ અને અમે બે બેનું તો ભાગણી થઈ ગયું. હવે અમારે કોઈનો સહારો નથી.
એક બાપનો સહારો હતો એને પણ બીજા લગ્ન કરી લીધા. અમે તો બે બેનો અભાગણ્યો થઈ ગયો અને અમારે હવે કોઈનો સહારો નથી. કાકા તમે અમને બસાવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અરે દીકરીઓ, આમાં આભાર ન કહેવાય. બેનું દીકરીઓની વારે તો ઘણા વડવા ચડી ગયા, ઘણા સુરાપુરા થઈને પૂંજાય છે, ઘણા પાળિયા થઈને પૂંજાય છે. અને બેનું દીકરીઓની રક્ષા કરવી એ અમારા લોહીમાં છે. કાકા અમે બે બેનું તો નોંધાર્યું થઈ ગયું. અમે એક વાડી ગોતવી સેવી. અમને રહેવા માટે એક આશરો અને કામ મળી જાય તો સારું. બેન એક કામ કર, સામે ઓલા માસી છે ને ના વૈસા, ત્યાં તમને 2 ટકના રોટલા અને રહેવા માટે ઘર મળી જશે. સારું બેન, હાલ આપણે નાશ ભયું છે. હાલ હાલ બેન હાલ. બેન આ કોણ છે? આપણે તાને ઓળખતું નથી તો એને આપણને માર્ગ બતાવ્યું. લેને હું પૂછતી આવું ઈ કોણ હશે એમ. એ બા સાંભળો છો? આ વાડી કોની છે? લે બટા, આ વાડી તો મારી છે. બોલ ને, શું કામ છે? બા અમે કામ ગોતવી સેવી. અમને અહીંયા કઈ કામ મળી રહેશે? હા બટા, અહીંયા મારે ઘણું બધું કામ છે. અહીંયા કામ તમને મળી રહેશે. ઘણા દિવસ તા ભૂખ્યું લાગો છો. હાલો હું તમને ખાવાનું પેલા આપું, પછી કામ આપીશ. હાલો હાલો બટા, અહીંયા તમારે રહેવાનું છે અને અહીંયા તમારે કામ કરવાનું છે. એ છોકરીઓ, કોણ છો તમે અને મારી વાડીમાં શું કરો છો? કાઈ નહીં બેન, અમે નીંદવી સેવી. ઓલા બાએ થોડું કામ આપ્યું ને તે અમે આ કામ કરવી છે. ઈ બા તો કેવા હારા છે, અમને રહેવા ઝૂંપડું આપ્યું. અરે બા વાળ્યું ભારે ભાલા મોયું, આમ નીકળો મારી વાડીમાંથી બહાર. હાલો. અરે બેન એવું ન બોલો, આ બાની પણ વાડી છે અને એનો પણ હક છે. તું જાશો કે ધક્કા મારીને બહાર કાઢું? ના બેન, અમને રહેવા દો. હાલો બે, આમ નીકળો મારી વાડીમાંથી બહાર. હાલો તમે બે નીકળો અને તમારું આ પોટકું ને મેરડીમાં લઈને જાઓ. નીકળો, હાલો જવા દો. મારી દીકરીઓને હેરાન કરનાર ને કાંઈ નહીં રહેવા દઉં. ના ના ના, અમને રહેવા દો ભાઈ. એમાં મેલડી, હવે અમારે કોઈનો સહારો નથી. એમાં મેલડી, એ મહામાયામાં મેલડી, અમારી વારે આવો. દીકરી, રોમામાં મેલડી માથે ભરોસો રાખ. હાલો માર ઘરે. હા કાકા, હવે તો મારે તો એમાં મેલડી અને તારે તો એમાં મેલડી. હવે તમારા બધાયનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે. તમે બધા અત્યારે જ જાઓ, સંધ્યા અને સંગીતાની માફી માંગો. હાલો બટા, વહી આવો. મારું ઘર છે, આજથી તમારું ઘર કહેવાય. કાકા
અમારા ગામના મુખી જો તમારા જેવા દયાવાન હોત ને તો અમારે આ દિવસો ન જોવા પડે. હા કાકા, તો આજે અમારી માં અમારી હારે હોત. અરે દીકરીઓ, તમે હવે મૂંઝાવમાં. આજથી હું તમારી સાથે છું અને હું હવે તમારા બાપ ઠેકાણે જ છું. હું કોણ? મહામાયા મેલડી. મારી દીકરીને હેરાન કરનાર ને હું કાંઈ ના નહીં રહેવા દઉં. મેલડી માનો ઢીંગો ધણી અલિયા મેલડી માને માને બાપ પણ સદા સદા એ સુખિયા માં રાખજો. દીકરીઓ અમને માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. દીકરીઓ અમને માફ કરી દીજે, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે દીકરીઓ, મેં તમારું અને માં મેલડીનું અપમાન કર્યું છે, મને માફ કરી દો. અમને માફ કરી દો. હવે અમે આજથી ક્યારે સોરી અને લૂંટફાટ નહીં કરવી. હા બેન, અમને માફ કરી દો. આજથી તમે અમારી બહેનું છો. અમને બસાવી લો બેન, તમને બસાવી લો. અરે માં મેલડી, આ બધાને છોડી દો અને એને માફ કરી દો. અરે દીકરી, તારા કહેવાથી આ બધાને હું માફ કરું છું, પણ હા તમે બધા યાદ રાખજો, મારી દીકરીઓને વાળ વાંકો થયો ને તો તમને બધાને શમશાનના ખાટલે બાંધતા વાર નહીં લાગે. હું કોણ? મહામાયામાં મેલડી. માં હવે પછી આવી ભૂલ નહીં થાય, અમે કોઈને હેરાન નહીં કરવી, અમને માફ કરી દો. હે માં, અમને માફ કરી દેજો, હવે આવી ભૂલ ક્યારે નહીં કરવી. હા માં, અમને માફ કરી દો માં, અમને માફ કરી દો. બોલો મેલડી માની મેલડી માની જય.